પણ કુદરત અમાર ઉપર મહેરબાન થઈ ગયો. જો વરસાદ આવી ગયો. ત્યાં બેન મારા પગમાં આવી જતો. હવે દાદાની દયાથી હે ને 5 થી 7 કિમી દૂર હે ખાલી માઠિયા. 7 હશે મારથી બધું 7 કિમી દૂર હે, પણ એટલા પગમાં છાલા પડ્યા છે. જો આ જો મારી આંગળી છાલું જો એક, જો આ બીજું, આ તો દણ હે. આ કેવડું મોટું પડ્યું છે. આમાં હે, આમાં નથી. એવી રીતે ઓલો પગે આખો ભરેલો. જા અમારો અહીંયા વેલકમ કરવા રોકાણા છે બધા. અહીંયા ઓરતા હો, ચા પાણી કાઢી સોડા લેતા હો બધા. 2:51 થઈ ગઈ ને અમે લોકો હે ને હજુ રાજુલાની અંદર એન્ટર થયા છે ને પગનું તો હાવ પૂરું થઈ ગયું છે. અત્યારે ઘરના એટલા યાદ આવે ને. અમારે પિયુભાઈની દાદાની માનતા છે, સો પગપાળા માઢિયા જવાનું છે. તો અત્યારે રાતના 9 વાગ્યા છે ને અમે ચાલીને જઈ રહ્યા છીએ. તો બધાને પગે લાગી લઈ હવે. એ બધા આવજો, કોઈ ટેન્શન ના લેતા અમારી. એ હા બોલો માઢિયા વાળા દાદાની જય. મસ્ત એવો હોલ્ડ કરી નાખ્યો છે. આ કંઈક ઉઝી બેન હિરપરા નામનો ગેટ હતો અને ત્યાં મસ્ત એવું પાણી પી લીધું છે. પહેલો જ હોલ્ડ ત્યાં કર્યો છે. અમારા ગામથી 2-3 ગામ અમે આગળ આવી ગયા છીએ ને 5-7 મિનિટનો આરામ કરી ને ઊભા થઈ ગયા છીએ. વેતી ગધેડી વી ગામ એ વિચારીને. તમને ખબર હોય આ કયા ગામનો ગેટ છે કોમેન્ટ કરીને કહેજો. હવે હે ને વાવડી ગામ આવી ગયું છે. અહીંયા અમારે વાવડી ગામે પહોંચી ગયા છીએ અને બધાનો હે ને પેટનો ખાડો થોડો ખાલી થઈ ગયો છે. એટલે એને પૂરવા હાટું મારા ભાઈ હે ને સોડા કંઈક ઠંડુ પીએ એટલે હે ને થોડોક આરામ મળે. ખાવું છે બધાને પેટ ભરીને, પણ થોડોક ટાઈમ પછી એટલે થોડોક ટેકો દેવા હાટું છે ને આ ઠંડુ લઈ લીધું છે. આમાં 3 વસ્તુ છે ખાલી, આમાં 3 જણાની. બીજી બધી વસ્તુ મારા ભાઈ પાસે. સો વેલ થોડુંક જમી લઈએ. હેલો ગાઈસ, અમે પહોંચી ગયા છીએ રાજુલાની શેરીઓમાં. બધાનું સ્વાહા થઈ ગયું છે અને આર્યો રાજુલાની ઘડિયાળ. રાજુલા પહોંચી અને એક સેટ આજ ચોકડીમાં હે ને એક કાકા ઊભા રહે છે ટાવરની સામે, જેની મફતની ચા પી લીધી છે. ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા એક ભાઈ હે ને એમનું અમને કીધા વગરનું આખું પેમેન્ટ એમણે કરી નાખ્યું છે ચાનું. એ વયા ગયા ને પછી કાકાએ એમને એમ કીધું કે ઓલા ભાઈ ગયા ને એમણે હે ને ચાનું પેમેન્ટ આપતા ગયા છે. કે વેલ થેન્ક યુ સો મચ એ ભાઈને. અહીંયાથી ઓલું આ રસ્તામાં. ગુડ મોર્નિંગ ગાઈસ, અમારી વહેલી સવાર થઈ ગઈ છે અને અમે આ ક્યાંક હોટલે પહોંચી ગયા છીએ. ક્યાં છે ખબર નહીં. અહીંયા મસ્ત એવા કોકના ખાટલા પાથરેલા છે, મસ્ત એવી વાડી છે ને અમે બેઠી ગયા છીએ અહીંયા મસ્ત નહીં શું કહેવાય આરામ કરવા. 7 વાગ્યા છે ને મોસ્ટલી અમારે પહોંચવામાં કંઈક 15 કિમીની દૂર છે. હવે અમને એમ હતું કે તડકો હેરાન કરશે એમ, પણ કુદરત અમાર ઉપર મહેરબાન થઈ ગયો. જો વરસાદ આવી ગયો. લિટરલી એટલી મજા આવે છે હવે ચાલવામાં. આઈ કાન્ટ એક્સપ્લેન ઇન ધ વર્ડ ધીસ ફીલિંગ. હવે દાદાની દયાથી હે ને 5 થી 7 કિમી દૂર હે ખાલી માઠિયા. 7 હશે મારથી બધું 7 કિમી દૂર હે, પણ એટલા પગમાં છાલા પડ્યા છે. જો આ જો મારી આંગળી છાલું જો એક, જો આ બીજું, આ તો દણ હે. આ કેવડું મોટું પડ્યું છે. આમાં હે, આમાં નથી. એવી રીતે ઓલો પગે આખો ભરેલો છે. આમ જવા દો એવા એટલા પગ દુખે હે ને. 7 કિમી દૂર પૂરું થાય ને તો સારું. અમારી ફેમિલી આવી ગઈ છે એમનું પ્રાઇવેટ જેટ લઈને. જો આ અમારી ફેમિલી
દાદાને દયાથી હવે દાદાને સ્થાનકે પહોંચી ગયા છીએ ને સૌથી વધારે શાંતિ દાદાની આ ધજા જોઈને મળે છે. હજી પહોંચ્યા નથી પણ એક્ઝેક્ટ આ ધજા જોઈને હે ને સફેદ કલરની એ જોઈને દાદાની શાંતિ મળે છે. અને ક્યારના અહીંયાના જે લોકલ માણસો હતા ને પૂછી રહ્યા હતા અમે કેટલું દૂર છે એટલે જેને પૂછે ને એમ કે 2 કિલોમીટર છે 2 કિલોમીટર છે. હવે આ 2 કિલોમીટર અમારું 10:30 12:30 છે. હજી 2 કિલોમીટર પૂરું કઈ વાંધો નહીં, જે હોય પહોંચી ગયા એટલે સારું. અંત ભલા તો સબ ભલા. હવે દાદાના દર્શને સ્થાનકે પહોંચી ગયા છીએ અને મસ્ત એવી ફ્રેશ થઈ ગઈ છું. હવે દાદાના દર્શન કરવા અંદર જવાનું છે. આ છે અમારા પિયુભાઈ જેની અમારે માનતા હતી ને 2 વાર અમે લાડવાને ભારો ભાર શીખો છે. એકવાર એના મોટા ફૂઈએ ને બીજી વાર એમના મમ્મીએ. મસ્ત એવા 11 કિલોના અમારે પિયુભાઈ થયા છે ને જો લાડવા ઝાપટવા મળ્યા છે. દાદાની દયાથી બહુ સારું થઈ ગયું છે. હવે મસ્ત એવા દાદાના દર્શન કરીને જમવા બેસી ગયા છે. જમવામાં આ છે મારી આખી ફેમિલી જે અમે લોકો સાથે જમવા બેઠા છે. મસ્ત એવું જમવાનું છે. દાળ ભાત રસ પૂરી લાડવા અને સલાડ ને ખમણ ને મસ્ત એવું ખાઈ લીધું છે. હવે હું પેટ ટાઢું કરવા મસ્ત એવું મારી ફ્રેન્ડની સાથે બહાર વહી ગઈ છું. હવે દાદાની દયાથી મસ્ત એવા દર્શન કરી ઘરે પહોંચી અને ફ્રેશ થઈ ગઈ છું. તો હવે મળીએ છીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.